પ્રીવિયસ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલું હતું યોર કોપી રાઇટિંગ ફોર એડવર્ટાઇઝમેન્ટ એન્ડ સેકન્ડ થિંગ હતું પ્રેસ રિલીઝ. આ બંને સબ્જેક્ટ આપણે તમારા કોમ્પ્રિહેન્શનના પ્રીવિયસ લેક્ચર્સમાં ડિસ્કસ કરેલા હતા, જે 10-10 માર્ક માટે તમને એક્ઝામમાં પૂછવામાં આવે છે. આજનો આપણો ટોપિક છે ટ્રાન્સલેશન. એ બી તમને તમારા એક્ઝામમાં 10 માર્ક્સ માટે પૂછવામાં આવશે. સો તમારે ટ્રાન્સલેશનમાં શું કરવાનું છે, કોઈ એક પેરેગ્રાફ છે યા તો તમને નું ગુજરાતી આપેલું હશે જેમાંથી તમારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું છે, ઓર તમને ઇંગ્લિશ આપેલું હશે એનું તમારે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવાનું છે. તો અહીંયા મેં થોડાક એવા પેરેગ્રાફ લીધેલા છે, એક્ઝામ્પલ્સ લીધેલા છે, જેના થ્રુ આપણે લર્ન કરીશું કે તમારે કઈ રીતે છે એ ગુજરાતીનું ઇંગ્લિશ અને ઇંગ્લિશનું ગુજરાતી ટ્રાન્સલેશન તમે કરી શકો. ફર્સ્ટ એ આપણે એ લર્ન કરશી કે કઈ રીતે ઇંગ્લિશ ટુ ગુજરાતી તમારે ટ્રાન્સલેશન કરવું જોઈએ. સો ફર્સ્ટ, consumers are considered to be king in a free market. The sellers are guided by the will of a consumer. Webster's dictionary defines consumerism as the promotion of the consumer's interest. Consumerism is likely to dominate the Indian market in the coming years to the economic reforms in the present years and increased direct foreign investment in the retail sector. The transition will be formed a predominantly sellers a market to a buyer's market where the choice exercised by the consumer will be influenced by the level of consumer awareness achieved. હવે સૌથી પહેલા તો તમારે શું કરવાનું, તમને જ્યારે બી કોઈ આવો પેરેગ્રાફ આપેલો છે તો એક વખત તમારે જે આખો પેરેગ્રાફ છે એ જે રીતે મેં રીડ કર્યો બરાબર એ રીતે તમારે આખો પેરેગ્રાફ રીડ કરી લેવાનો છે. તમે એકવાર પેરેગ્રાફ રીડ કરશો તો એનાથી તમને શું એડવાન્ટેજ થશે કે તમને ખ્યાલ આવી જશે કે કયા ટોપિક ઉપર એ લોકોએ બેઝિકલી આપેલો છે, અને તમને એ ટોપિકનો ખ્યાલ આવી જશે તો તમે ઇઝીલી છે એ ઇંગ્લિશ ટુ ગુજરાતી ઓર ગુજરાતી ટુ ઇંગ્લિશ તમે ટ્રાન્સલેટ કરી શકો છો. રાઈટ. હવે અહીંયા આપણે પેરેગ્રાફ રીડ કર્યો તો એના ઉપરથી આપણને ખ્યાલ આવેલો છે કે અહીંયા આપણને આપેલું છે કન્ઝ્યુમરના બિહેવિયર વિશેનો પેરેગ્રાફ આપેલો છે, એ લોકોની શું પોઝિશન છે, અને દેન આફ્ટર સેલર્સ છે ઓર બાયર્સ છે એ કઈ રીતે એમણે પાસ્ટ યર્સમાં પરફોર્મ કરેલું છે અને પ્રેઝન્ટ યરમાં બી પરફોર્મ કરેલું છે, અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે વધેલું છે એ આપણને ખ્યાલ આવી શકે છે. તમારે 2 થી 3 સ્ટેપ કરવાના. ફર્સ્ટ કે એક આખો પેરેગ્રાફ છે એને રીડ કરી લેવાનું બરાબર, એના ઉપરથી તમને ટોપિકનો ખ્યાલ આવી જશે. સેકન્ડ, જ્યારે તમે એનું ટ્રાન્સલેશન કરવા જાઓ છો બરાબર ત્યારે વર્ડ ટુ વર્ડ નહીં જતા અને તમે લાઇન ટુ લાઇન જશો તો એ વધારે પ્રિફરેબલ રહેશે. બિકોઝ જો તમે વર્ડ ટુ વર્ડ ગુજરાતી કરવા જશો ઓર વર્ડ ટુ વર્ડ ઇંગ્લિશનું ગુજરાતીનું ઇંગ્લિશ કરવા જશો તો તમને બહુ ડિફિકલ્ટીઝ થશે, બિકોઝ જે તમારી વાક્ય રચના હશે બરાબર છે એવડી છે એને તમે મેચ નહીં કરી શકો ઇન વન લાઇન. સો દેટ્સ વાય પ્રિફરેબલ ઇઝ કે તમે આખું જે સેન્ટેન્સ છે, આખી જે લાઇન છે એનું ગુજરાતીમાં કન્વર્ઝન કરો ઓર એનું ઇંગ્લિશમાં કન્વર્ઝન કરો. રાઈટ. સો ફર્સ્ટ, consumers are considered to be king in a free market. તો આનું ગુજરાતી શું થઈ શકે, તમને જે આવડતી લોકલ લેંગ્વેજ જે આપણે બોલવામાં યુઝ કરતા હોય ગુજરાતી બરાબર એ બી યુઝ કરી શકો છો, બટ હા અમુક એવા વર્ડ્સ હોય જે તમારે અલગથી લખવા પડે. લાઈક અહીંયા છે કન્ઝ્યુમર્સ તો આપણે લખી શકીએ કે ગ્રાહકો, ઉપભોક્તાઓ. હા, બહુ ઊંચા લેવલનું ગુજરાતી બાટો બેસ છે, ના આવડતું હોય, બટ જે બી તમને આવડે છે અને એમાં બહુ સારા એવા વર્ડ્સ છે લાઈક ગ્રાહકો અને જે પ્રોફેશનલી શૂટ થાય બરાબર એવા વર્ડ્સ તમારે મોસ્ટલી કરવા જોઈએ. સો કન્ઝ્યુમર્સ આર કન્સિડર્ડ ટુ બી કિંગ ઇન અ ફ્રી માર્કેટ, એટલે કે ગ્રાહકો છે, આનું સિમ્પલી ગુજરાતી એવું થાય આ સેન્ટેન્સનું કે ગ્રાહકો છે એને આખું જે માર્કેટ છે એનો રાજા ગણવામાં આવે છે. ધ સેલર્સ આર ગાઈડેડ બાય ધ વિલ ઓફ અ કન્ઝ્યુમર. સેલર્સ છે એ કઈ રીતે સેલિંગ કરે છે તો કે જે વેચાણકર્તાઓ છે, સેલર્સનું તમે ગુજરાતી કરી શકો, વેચાણકર્તાઓ છે એ લોકોએ કઈ રીતે કરવાનું હોય છે તો કે કન્ઝ્યુમરની નીડ પ્રમાણે, કન્ઝ્યુમરના બિહેવ પ્રમાણે એ લોકોએ સેલિંગ કરવાનું હોય છે. વેબસ્ટર્સ ડિક્શનરી ડિફાઇન્સ કન્ઝ્યુમરિઝમ એઝ ધ પ્રમોશન ઓફ ધ કન્ઝ્યુમર્સ interest. Consumerism is likely to dominate the Indian market in the coming years to the economic reforms in the present year and increased direct investment in the retail sector. હવે આજે આખા 2 થી 3
લાઈનનો જે પેરેગ્રાફ જેવું છે બરાબર એનું ગુજરાતી તમે લાઈક ફર્સ્ટ એમ કન્ઝ્યુમરિઝમ ઇઝ લાઇકલી ટુ ડોમિનેટ Webster's dictionary defines consumerism as the promotion of the consumer's interest. Consumerism is likely to dominate the Indian market in the coming years. Coming years પછી અલ્પવિરામ છે એટલે કમિંગ યર્સ સુધીનું તમારે ગુજરાતી કરવું જોઈએ કે વેબસ્ટર ડિક્શનરી છે બરાબર એ લોકોએ કન્ઝ્યુમરિઝમ એટલે કે ગ્રાહક નો હિતો છે એ લોકોને કઈ રીતે પ્રમોટ કર્યું છે કઈ રીતે ડિફાઇન કર્યું છે તો કે ગ્રાહકો છે એ ઇન્ડિયન માર્કેટને આવતા વર્ષોમાં ડોમિનેટ કરી લેશે એટલે કે એની ઉપર પોતાનું પ્રભુત્વ જમાવી શકશે through the economic reforms in the present years and increased direct foreign investment in the retail sector. તો કે કઈ રીતે આવું કહેવામાં આવ્યું છે એનું અહીંયા ગુજરાતે આપેલું છે ઇંગ્લિશ આપેલું છે કે ઇકોનોમિક રિફોર્મ્સમાં જે રીતે ચેન્જીસ થાય છે પ્રેઝન્ટ યર્સમાં અને ડાયરેક્ટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટમાં જે રીતે વધારો થાય છે રિટેલ સેક્ટર્સમાં એ પ્રમાણે કહી શકાય કે છે ને આવતા વર્ષોમાં છે એ કન્ઝ્યુમર છે એ લોકો ઇન્ડિયન માર્કેટમાં ડોમિનેટ કરી નાખશે અને ડોમિનેટ કરી નાખશે તો આવું શેમાં કહેવામાં આવ્યું છે તો કે વેબસ્ટર્સની ડિક્શનરીએ આવું ડિફાઇન કરેલું છે The transition will be from a predominantly seller's market to a buyer's market where the choice exercised by the consumer will be influenced by the level of consumer awareness achieved. The transition will be from a predominantly seller's market એટલે કે અત્યારે માર્કેટમાં જે બી કઈ સેલર્સ છે બરાબર જે લોકોએ અત્યારે એનું પ્રભુત્વ ઓલરેડી જમાવેલું જ છે એ લેક છે એમાં બાયર્સનું પ્રભુત્વ કઈ રીતે વધશે તો કે ટુ અ બાયર માર્કેટ વેર ધ ચોઇસ એક્સરસાઇઝ બાય ધ કન્ઝ્યુમર વિલ બી ઇન્ફ્લુઅન્સ બાય ધ લેવલ ઓફ કન્ઝ્યુમર અવેરનેસ એટલે કે જેવી રીતે કન્ઝ્યુમરની ગ્રાહકોની અવેરનેસ જેમ જેમ વધતું જશે એમ કન્ઝ્યુમરનું છે ઇન્ફ્લુઅન્સ વધતું જશે અત્યારે ઓલરેડી ડોમિનેટ કરે જ છે ઘણા બધા સેલર્સ માર્કેટને બટ ફ્યુચરના યરમાં કઈ રીતે વધશે જે રીતે એ લોકો એના અવેરનેસનું હાઈ છે ઇન્ક્રીઝ કરશે અચીવ કરી લેશે એવી એની સાથે સાથે કન્ઝ્યુમર છે એટલે કે ગ્રાહકો છે એનું પ્રભુત્વ છે એ ઇન્ડિયન માર્કેટમાં વધતું જશે સો લેટ અસ સી ધ બુક આન્સર લાઈક તમે આ રીતે બી કહી શકો છો લાઈક ગ્રાહકો મુક્ત બજારમાં રાજા માનવામાં આવે છે દેટ ઇઝ ધ કન્ઝ્યુમર આર કન્સિડર્ડ ટુ બી અ કિંગ ઇન અ ફ્રી માર્કેટ વેચાણકર્તાઓ ગ્રાહકોની ઈચ્છા દ્વારા માર્ગદર્શન આપે છે એટલે કે જે લોકો વેચે છે કોઈ વસ્તુ પ્રોડક્શન કરે છે એ લોકોનું પ્રોડક્શન કોના હિસાબે થાય છે તો કે જેવી ગ્રાહકની ઈચ્છા છે તે પ્રમાણે એ લોકો પ્રોડક્શન કરે છે તેના આપણે ગ્રાહકોના હિતોને પ્રોત્સાહન આપતી વેબસાઇટની ડિક્શનરી ગ્રાહકતાને વ્યાખ્યાયિત કરે છે કારણ કે ઉપભોક્તા વર્ષોમાં ભારતીય બજારમાં આર્થિક સુધારણા અને છૂટક ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણકારોમાં વધારો કરવાને કારણે ગ્રાહકતા ભારતીય બજારમાં પ્રભુત્વ મેળવશે તો કે જેવી રીતે વાત કરી આપણે કે વેબસ્ટારની જે ડિક્શનરી છે બરાબર એ ગ્રાહકતાની વ્યાખ્યા કરે છે એને વ્યાખ્યા આપે છે એના હિતોને પ્રોત્સાહન આપે છે તો કે શું કામ તો કે ઉપભોક્તા એટલે કે આવનારા વર્ષોમાં ભારતીય બજારમાં આવનારા વર્ષો બી તમે લખી શકો છો ઉપભોક્તાની જગ્યાએ ડન એનું જે રીઝન આપેલું છે અને સંક્રમણ મુખ્યત્વે વેચાણકર્તાઓના બજારથી ખરીદદારોના બજારમાં હશે જ્યાં ઉપભોક્તાઓ દ્વારા કરવામાં આવતી પસંદગી ગ્રાહક જાગૃતિના સ્તરથી પ્રભાવિત થશે સો જે આપણે લાસ્ટ લાઇન જે થ્રી લાઇન્સ આપણે રીડ કરેલી છે એનું જે રીતે આપણે ગુજરાતી કરેલું છે એ રીતે બી તમે લખી શકો છો આ આમાં જે આન્સર આપેલો છે એ ટોટલી બુકિશ આન્સર છે ઇન ધ સેન્સ કે એ લોકોએ ટોટલી પ્રોફેશનલ ગુજરાતી યુઝ કરેલું છે હા તમે જે પેરેગ્રાફ આપેલો છે એનું જ ગુજરાતી કરો ઓકે સાવ એવું નહીં કે તમે તમારી લેંગ્વેજમાં લખો એવું બિલકુલ નથી હા બની શકે કે આમાંથી ઘણા બધા એવા વર્ડ હોય જેમાં તમે તમારી રીતે ચેન્જ કરી શકો છો લાઈક ઉપભોક્તા વર્ષોની જગ્યાએ તમે આવનારા વર્ષોમાં કરી શકો છો બરાબર તો આવી રીતે તમે ચેન્જીસ તમારી રીતે વર્ડ ટુ વર્ડ કરી શકો બટ મસ્ટ રિમેમ્બર કે જે બી તમે કાંઈ ટ્રાન્સલેશન કરો છો એ એકદમ જે પેરેગ્રાફ આપેલો છે એને લખતું જ હોવું જોઈએ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન Ours is an age of science and technology. Science has become inseparable from our life.
Okay, we'll start through Gujarati, English to Gujarati from first line. Ours is an age of science and technology. તમે આ લાઈન રીડ કરો છો એટલે તેનું ગુજરાત એવું થાય છે કે આપણી જે એજ છે અત્યારનો આપણો જે એજનો ગાળો છે એ શેની એજ છે તો કે અત્યારની આપણી જે ઉંમર છે એ સાયન્સ અને ટેકનોલોજીની છે. સાયન્સ હેઝ બીકમ ઇન્સેપરેબલ ફ્રોમ અવર લાઈફ. હવે સાયન્સ છે એ આપણા જિંદગીથી અલગ થઈ શકે નહીં એવું એક વસ્તુ બની ગઈ છે. It has brought about many social, economic and physiological changes in our life. તો કે સાયન્સ છે આ છે એ ઘણા બધા ચેન્જીસ આપણા લાઈફમાં લાવેલા છે. લાઈક કઈ રીતે તો કે સોશિયલી, ઇકોનોમિક અને ફિઝિકોલોજી ચેન્જીસ છે એ આપણા લાઈફમાં સાયન્સ છે એ લાવેલું છે. ધ એમર્જન્સ ઓફ સાયન્સ ઇઝ અ ન્યૂ અવેકિંગ ફોર મેનકાઇન્ડ. તો કે માણસો માટેની છે એ આજના જમાનામાં સાયન્સ છે એ એક વસ્તુ એટલે એક ઇમ્પોર્ટન્સ થિંગ છે એ સાયન્સ ક્રિએટ થઈ ગયું છે. ઇન ધ ઇનિશિયલ સ્ટેજીસ ઓફ ધ એડવાન્સમેન્ટ સાયન્સ સીમ ટુ ઓફર ટોલ પ્રોમિસીસ. કે જ્યારે સાયન્સ એના ઇનિશિયલ સ્ટેજમાં હતું, બરાબર, એના એડવાન્સમેન્ટના ઇનિશિયલ સ્ટેજમાં હતું ત્યારે સાયન્સે ઘણી બધી સારી એવી પ્રોમિસીસ છે એ ઓફર કરેલી હતી. It has opened new avenues of knowledge and brought man on the threshold of many unknown lands. હવે એને શું કે એને ઘણા બધા નવા રસ્તાઓ ખોલેલા છે નોલેજ માટેના ઘણા બધા નવા રસ્તાઓ ખોલેલા છે લોકો માટે. અને લોકો છે, બરાબર, લોકોને એવી અનનોન લેન્ડ એટલે કે બહુ અલગ જ જગ્યાએ પહોંચાડી દીધા છે. લાઈક સાયન્સ થ્રુ આપણે મૂન ઉપર પહોંચી ગયા છે તો એના કન્સર્નમાં અહીંયા વાત થાય છે. Science instilled in him confidence, courage and power. તો કે સાયન્સ તમને શું આપે છે? સાયન્સ શું આપે છે? તો કે સાયન્સ તમને કોન્ફિડન્સ આપે છે, તમને વિશ્વાસ આપે છે, તમને કરેજ આપે છે અને તમને પાવર આપે છે. In course of time, science revealed that it had the potentiality to destroy the whole world and exterminate the mankind. અને એક સમય આપણને અત્યારે હવે એવું બી ખ્યાલ આવી ગયું છે કે સાયન્સ છે, સાયન્સે એનું જે પોટેન્શિયલ છે એ રિવીલ કરેલું છે. એટલે કે આપણી સામે દર્શાવેલી છે એ વસ્તુ કે એ છે ને જો ઈચ્છે ને તો સાયન્સ થ્રુ તમે આખા વર્લ્ડને ડેસ્ટ્રોય બી કરી શકો છો, એટલે ખતમ કરી શકો છો અને જે માણસનું છે એનું એક્ઝિસ્ટન્સથી મિટાવી શકો છો. દેન આ હતું સિમ્પલ ઇંગ્લિશ ટુ ગુજરાતી. લેટ અસ રીડ ધ આન્સર ઓફ બુક. ઓકે, આપણો વિજ્ઞાન અને તકનીકનો યુગ છે. વિજ્ઞાન આપણા જીવનમાંથી અવિભાજ્ય બની ગયું છે. લાઈક વિજ્ઞાન આપણા જીવનમાં આવી બની ગયું છે કે જે આપણાથી અલગ ના થઈ શકે, જેનું વિભાજન ના થઈ શકે આપણા મેઇન થિંગ, એટલે દેટ ઇઝ કોલ્ડ અવિભાજ્ય. તે આપણા જીવનમાં ઘણા સામાજિક, આર્થિક અને માનસિક ફેરફારો લાવ્યા છે. વિજ્ઞાનનો ઉદ્ભવ માનવ જાત માટે નવી જાગૃતિ છે. તેની પ્રગતિના પ્રારંભિક તબક્કે વિજ્ઞાન વચનો આપે છે તેવું લાગતું હતું. તેણે જ્ઞાનના નવા માર્ગ ખોલીને માણસને અનેક અજાણ્યા દેશોની સીમ પર ભી લાવ્યા છે. વિજ્ઞાન તેનામાં આત્મવિશ્વાસની શક્તિ અને પાવર પ્રસરે છે. સમય જતાં વિજ્ઞાનને જાહેર કર્યું છે કે તેમાં આખા વિશ્વનો નાશ કરવાની અને માનવ જાતને ખતમ કરવાની સંભાવના બી છે. તો જેવી રીતે આપણે આખા પેરેગ્રાફનું ગુજરાતી ફર્સ્ટ ઓફ ઓલ આપણી લેંગ્વેજમાં કરેલું હતું અને દેન આફ્ટર આપણે બુકમાં શું આપેલું છે એનું કાઉન્સિલ કરેલું છે, બરાબર. સો દેટ્સ હાઉ યુ કેન કન્વર્ટ ધ પેરેગ્રાફ ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી. બટ જ્યારે તમે લખવા જાઓ છો એક્ઝામ પેપરમાં, સૌથી પહેલાં તો તમે પેરેગ્રાફ રીડ કરશો, દેન આફ્ટર તમારા માઇન્ડમાં જ એનું ટ્રાન્સલેશન કરશો અને જ્યારે તમે બુક ઉપર લખવા જશો ત્યારે તમારે અમુક એવા વર્ડ્સનો યુઝ કરવો જોઈએ જે આ બુકમાં બી થયા હોય. ડન. Let us move to next question. People often say that the stars guns their fate, but they forget the fact that success failure is the result of one's own action. If we show shaft, we can't reap again. The result of consequences of an action depends on what one does and the extent he does it. If we work hard, we succeed, and if we worked only to the extent what we work. So, અને આપણે કહી શકીએ કે લોકો હંમેશા કહેતા હોય છે કે તારાઓ છે, બરાબર, લાઈક પોલન સ્ટાર હોય ત્યારે
કોઈ તારો ખરતો હોય ત્યારે આપણે એની સામે વિશ માંગીએ કે મને આ મળી જાય વોટેવર, એ વિશ માગતા હોય બરાબર ને એનાથી ફૂલફિલ થઈ જાય છે, પરંતુ એ હકીકત નથી. બટ તમે એટલે આમાં પેરેગ્રાફમાં એ જ કહેવા માંગે છે કે લોકો હંમેશા એવું કહે છે કે તારાઓ છે એના ઉપરથી આપણા નસીબ ને એ બધું ડિફાઇન થાય છે, જે એવું નથી હોતું. પણ આવું વિચારતા વખતે એ લોકો શું હકીકત ભૂલી જાય છે કે સફળતા નિષ્ફળતા છે, લાઈક સક્સેસ એન્ડ ફેલિયર. તો તમારી સફળતા અને નિષ્ફળતા છે એ કોની ઉપર ડિપેન્ડ હોય છે, તો કે તમે કરેલા વર્ક ઉપર, તમે કરેલા કોઈ પણ કામ ઉપર એનું રિઝલ્ટ છે એટલે કે એનું પરિણામ છે એ ડિફાઇન હોય છે, બરાબર. આપણે then after કહ્યું છે then after if we show shaft we can't reap again, લાઈક કે આપણે કોઈ પાક છે બરાબર એને વણી લીધો હોય તો આપણે ફરીથી એને કરી શકતા નથી, ફરીથી વાવી શકતા નથી. તો એવું જ કંઈક અહીંયા કહેવામાં આવેલું છે કે આપણે કોઈ પણ કામ કરીએ એનું પરિણામ શું છે એની કઈ હદ સુધી હોય છે અને એનું નિર્ભર શેના ઉપર હોય છે, તો કે આપણે જો સખત મહેનત કરીશું તો આપણે સફળ થઈ જઈશું, અને આપણે જે કામ કરીએ છીએ એની હદ સુધી એ સફળતા દઈએ છે. સો આવું આ પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું છે. લેટ અસ રીડ ધ બુક. લોકો હંમેશા કહે છે કે તારાઓ તેમના નસીબને શાસન કરે છે, પરંતુ તેઓ એ હકીકતને ભૂલી જાય છે કે સફળતાની અને નિષ્ફળતાની એ કોઈની પોતાની ક્રિયાનું પરિણામ છે. જો આપણે ભૂખ વાવીએ છીએ તો આપણે ફરીથી પાક લઈ શકીએ નહીં. ક્રિયાના પરિણામનું પરિણામ એ કરે છે કે તે શું કરે છે અને તે કેટલી હદે કરે છે તેના પર નિર્ભર છે. જો આપણે સખત મહેનત કરીએ તો આપણે સફળ થઈ શકીએ, અને આપણે જે કામ કરીએ છીએ તે જ હદ સુધી સફળ થઈએ છીએ. સો દેટ્સ હાઉ આપણે જે રીતે પેરેગ્રાફને ડિસ્ક્રાઇબ કરેલો હતો કે કઈ રીતે સફળતા અને નિષ્ફળતા માટેનું કહેલું છે. અને હવે જ્યારે ઘણા બધા એવા વર્ડ્સ હોય કે જે તમને ના ખ્યાલ આવે કે આનું પ્રોપર ગુજરાતી શું છે, તો એવા ટાઈમે તમારી વોકેબ્યુલરી છે એ અત્યારથી સારી કરવી જોઈએ. જેમ કે તમને જે બી કાંઈ પેરેગ્રાફ આપેલા છે કોઈ પણ જગ્યાએ કે તમે આ કાંઈ પેરેગ્રાફ વાંચો છો ને એનું મિનિંગ ખબર નથી, તો યુ મસ્ટ હેવ ટુ ફાઇન્ડ ધ મિનિંગ ઓફ દેટ. તો આવી રીતે તમારી વોકેબ્યુલરી સારી થઈ જશે, અને આમાં બહુ સારામાં સારા માર્ક્સ મળવાનો રસ્તો એક જ છે કે તમારી વોકેબ્યુલરી બહુ સારી હોવી જોઈએ. Let us move to next question. That is, the aim of education is total development of a human personality. Keeping this ideal in mind, we realize that examinations have failed to fulfill this goal even in the smallest measure. Nor are they correct yardsticks to assess human personality. More or less, the present day pattern of examination is merely to test a student's memory or capacity to reproduce what he has crammed. In such a pattern, a student with an analytical bent of mind and perceptive understanding receives a serious jolt as he fails to fulfill the requisites expected by an examiner. હવે આ એજ્યુકેશન સિસ્ટમની વાત કરેલી છે. લાઈક આપણા એજ્યુકેશનનો મિનિંગ શું હતો, એના ડેવલપમેન્ટનો મિનિંગ એવો છે, એનો એઇમ એવો છે કે હ્યુમન પર્સનાલિટીને ડેવલપ કરે, રાઈટ. બટ અત્યારે છે કે આ આઈડિયાને આપણે માઇન્ડમાં રાખેલો છે, બટ અત્યારે આપણને એવું રિયલાઇઝ થાય છે કે આપણી જે એક્ઝામિનેશન સિસ્ટમ છે બરાબર, એ શું છે કે એ આપણો જો આ એમ હતો કે જે હ્યુમન પર્સનાલિટીને ડેવલપ કરે, એ એમ છે એ ફેલ થઈ ગયો છે. એનો જે ગોલ હતો બરાબર એ ફૂલફિલ કરવામાં ફેલ થઈ ગયો છે. એક નાનો એવા મેઝરથી બી આપણે ના કહી શકીએ કે આપણું એજ્યુકેશન છે અત્યારે એનો ઓબ્જેક્ટ એવો છે કે હ્યુમન પર્સનાલિટી ડેવલપ કરે, એવું અત્યારની એક્ઝામિનેશન સિસ્ટમમાં એવું બિલકુલ લાગતું નથી. તેને આ એક્ઝામ જે આપણે લેવામાં આવે છે, નોર આર the correct yardsticks to assess human personality. It is meaning that કે અત્યારની જે એક્ઝામિનેશન સિસ્ટમ છે એ એક બી રીતે અત્યારની હ્યુમન પર્સનાલિટી છે એ નાના એવા મેઝર પર બી એવું બિલકુલ ડિફાઇન નથી થતું. બિકોઝ તમને કઈ રીતે કે તમને અત્યારની એક્ઝામિનેશન સિસ્ટમનું એવું છે કે એ લોકો ખાલી અત્યારે સ્ટુડન્ટની મેમરીને ટેસ્ટ કરે છે કે તમને કેટલું યાદ રહ્યું છે અને શું છે, એના ઉપરથી તમને બિલકુલ બી તમે પ્રેક્ટિકલ લાઈફમાં કોઈ જ વસ્તુમાં ઉપયોગી થતું નથી.
એટલે એ જ અહીંયા વસ્તુ કીધેલી છે that more or less the present day pattern of examination is merely to test a student's memory or capacity to reproduce what he has crammed. કે અત્યારની એક્ઝામિનેશન સિસ્ટમનું શું છે કે કાંઈ નહીં કે સ્ટુડન્ટની મેમરીને એને કેટલું યાદ રહેલું છે અને એની કેપેસિટી કેટલી છે જે એને વાંચેલું છે કરેલું છે એને રિપ્રોડ્યુસ કરવાનું એટલે કે જે એને વાંચેલું છે એ જ વસ્તુ ફરીથી લખવા માટેની એની કેપેસિટી કેટલી છે તો કે આટલી છે એ જ અત્યારની આપણી એક્ઝામિનેશન સિસ્ટમ છે એ ડિફાઇન કરે છે. In such a pattern, student with an analytical band of mind and perceptive understanding receives a serious jolt as he fails to fulfill the requisite expected by an examiner. હવે આ પેટર્નમાં શું થશે કે જો કોઈ સ્ટુડન્ટનો માઇન્ડ એનાલિટિકલ હશે કે એવું કાંઈ હશે કે અન્ડરસ્ટેન્ડિંગનો એવો માઇન્ડ હશે તો એનું શું હશે કે એને યાદ ઓછું રહેતું હશે બટ કન્સેપ્ટને બહુ સારી રીતે અન્ડરસ્ટેન્ડ થઈ ગયા છે તો અને જે રીતે એક્ઝામિનર આપવા માંગે છે કે તમે કેટલું યાદ રાખી શકો છો શું કરી શકો છો કેવી રીતે કરી શકો છો તો એનું છે એ એક સ્ટુડન્ટ જેનો એનાલિટિકલ માઇન્ડ છે એ ફૂલફિલ નહીં કરી શકે તો એ જે એક્ઝામિનરની એક્સપેક્ટેશન્સ છે એની ઉપર ફેલ થઈ જશે. ધેન so that's how this paragraph wants to say. Now let us read the answer of book. શિક્ષણનો ઉદ્દેશ એ માનવ વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ છે. આ આદર્શને ધ્યાનમાં રાખીને આપણે અનુભવીએ છીએ કે પરીક્ષાઓ આ ધ્યેયને નાનામાં નાના પણ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ છે કે માનવ વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરવા માટે તે યોગ્ય યાર્ડસ્ટિક્સ નથી. વધુ કે ઓછા હાલની પરીક્ષાઓનો દાખલો ફક્ત વિદ્યાર્થીની યાદદાસ્ત અથવા તો તે જે કંઈ ઘડાયેલ છે તેના પ્રજન ક્ષમતાની ચકાસણી કરવા માટે છે. આવા દાખલામાં વિશ્લેષણાત્મક વૃત્તિ અને સમજ શક્તિપૂર્ણ સમજ સાથેનો વિદ્યાર્થી એક પરીક્ષક દ્વારા અપેક્ષિત જરૂરિયાતોને પૂર્ણ કરવામાં નિષ્ફળ થતાં તેને ગંભીર આંચકો મળે છે. લાઈક કે તમને યાદ નથી રહેતું તમે નથી લખી શકતા બરાબર તો એક્ઝામિનરની તમે આશા ઉપર ખરા નથી ઉતર્યા તો તમારા બહુ સારા એવા માર્ક્સ નહીં આવે પાસ થઈ જશો બટ એટલા બધા સારા એવા માર્ક્સ નહીં આવે. તો આ જ આખા પેરેગ્રાફમાં કીધેલું છે. હવે તમે જ્યારે બી ઇંગ્લિશનું ગુજરાતી કરો છો ત્યારે એ જ વાતમાં ધ્યાન રાખવું કે જે પેરેગ્રાફમાં કીધેલું છે લાઇન ટુ લાઇન તમે મોસ્ટ ટુ મોસ્ટ ત્યાં સુધી એ લોકોને ગુજરાતીમાં આન્સર આપી શકો. તમે જેટલું ક્લિયરલી ગુજરાતીમાં એનું ટ્રાન્સલેશન કરશો એટલા જ વધારે તમારા માર્ક્સ છે ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ વધી જશે. આપણે 4 પેરેગ્રાફ કરેલા છે ટ્રાન્સલેશન ઓફ ઇંગ્લિશ ટુ ગુજરાતી. The translation of Gujarati to English we will discuss in our next lecture. Thank you.